નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ ચેનલમાં આપનું સ્વાગત છે। ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાના સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં માવઠાની એટલે કે કમોસમી વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે। કયા જિલ્લાઓમાં વરસાદ પડશે, કઈ તારીખે આફત આવશે અને ખેડૂતોએ કઈ સાવચેતી રાખવી તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોઈશું। વિડીયો અંત સુધી જોજો અને જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો। હવામાન વિભાગની આગાહી મુજબ દરિયાઈ પટ્ટી પર સર્જાયેલા લો પ્રેશરને કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે। કયા વિસ્તારોમાં અસર થશે? ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે। કયા જિલ્લામાં વરસાદની શક્યતા? જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બનાસકાંઠા અને કચ્છના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો કમોસમી વરસાદ પડી શકે છે। પવનની ગતિ: વરસાદની સાથે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે, જે ઊભા પાક માટે જોખમી સાબિત થઈ શકે છે। મિત્રો, માવઠું આવે ત્યારે પાકને બચાવવો ખૂબ જરૂરી છે। આ બાબતોનું ખાસ ધ્યાન રાખો। પાકનો સંગ્રહ: જો તમે પાક કાપી લીધો હોય તો તેને જલ્દી સુરક્ષિત જગ્યાએ ખસેડો અથવા તાડપત્રીથી ઢાંકી દો। માર્કેટયાર્ડ: જે ખેડૂતો માલ લઈને માર્કેટયાર્ડ જવાના હોય તેમણે હવામાનની સ્થિતિ જાણીને જ નીકળવું। તો ખેડૂત મિત્રો, આ હતી માવઠાની લેટેસ્ટ અપડેટ। વાતાવરણમાં જેવો કોઈ નવો ફેરફાર આવશે અમે તરત જ તમને વિડીયો દ્વારા જણાવીશું। તમારા વિસ્તારમાં અત્યારે વાતાવરણ કેવું છે નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો। આ માહિતી બીજા ખેડૂત ભાઈઓ સુધી પહોંચાડવા વિડીયોને શેર કરજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ। જય જવાન,